રાજકોટના ધોરાજી પંથકમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત સાથે જ પાણીનું ગંભીર સંકટ ઊભું થયું। સીમ વિસ્તારના મોટાભાગના ચેકડેમ અને તળાવોના તળિયા દેખાવા લાગ્યા છે, જેને કારણે ખેતી અને પશુપાલન પર નિર્ભર પરિવારોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે। ખેડૂતો હવે સરકાર પાસે નર્મદાના નીર અથવા ભાદર ડેમમાંથી પાણી છોડીને ખાલી જળાશયો ભરવા માટે પોકાર કરી રહ્યા છે। ધોરાજી પંથકના ખેડૂતો મુખ્યત્વે ચેકડેમ અને તળાવોના પાણી પર આધારિત ખેતી કરે છે। ચાલુ વર્ષે અગાઉ થયેલા માવઠાને કારણે ખેડૂતોએ શિયાળુ પાકમાં મોટું નુકસાન વેઠ્યું છે અને હવે જ્યારે તલ અને બાજરી જેવા ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે ત્યારે પાણી ખૂટી જતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। વાડીઓના કુવાઓ પણ અત્યારથી જ તળિયે બેસી જતા સિંચાઈનો મોટો પ્રશ્ન ઊભો થયો છે। આ મામલે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે હાલ ભાદર ડેમમાં 24 ફૂટથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, તેમ છતાં પ્રશાસન કેનાલ મારફતે પાણી નથી છોડી રહ્યું, જે અન્યાય સમાન છે। જો સરકાર તાત્કાલિક કેનાલ શરૂ કરીને ચેકડેમો ભરી આપે તો જ કાંઠા વિસ્તારના ખેડૂતોનો ઉનાળુ પાક બચાવી શકાશે। કે ભાદર એક ડેમની અંદર 24 ફૂટ પાણી અત્યારે છે। પીવાનું પાણી અનામત રાખતા ખેડૂતોને ઓરવણા માટે અને ઉનાળુ પિયત માટે પણ પાણી આપી શકાય એ સ્થિતિ છે। સરકારે કમસે કમ ભાદર કેનાલની આજુબાજુ આવેલા જે ચેક ડેમો છે એ ચેક ડેમો કેનાલ મારફતે ભરી દેવા જોઈએ કે જેથી ચેક ડેમની આજુબાજુના ખેડૂતો સિંચાઈ કરી શકે